સુરત સુમુલની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી છે. આ જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુરત સુમુલ દ્વારા કરવામાં આવી. સુરત સુમુલની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરત સુમુલે પશુપાલક માટે બોનસની જાહેરાત કરી છે. કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે. સુમુલ ચેરમેન માનસિક પટેલે કરી છે જાહેરાત. ત્યારે પશુપાલકો માટે થઈ ધનવર્ષા. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને 400 કરોડ રૂપિયાનું બોનસ મળશે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી સાથે લગભગ 1200થી વધારે સભ્ય મંડળીઓ સાથે 2.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. સુમુલે એવલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવફેર બોનસની જાહેરાત કરી છે. તે લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે. અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભ વહીવટને કારણે શક્ય બન્યું છે. છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સુમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.